હેલો ગાઈસ, આજે આપણે તુવેરની દાળની રેસીપી બનાવીશું। સૌપ્રથમ પહેલાં કુકરમાં દાળ બાફી લેવાની છે। દાળ બફાઈ જાય પછી જો આવી રીતના ઘાટી હોય એટલે 1 ગ્લાસથી 1.5 ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને ઝેણીની મદદથી ઝેરી લેવાની છે, જેથી દાળ પાતળી થઈ જાય। અને પછી ટમેટું અને મરચું સુધારીને અંદર નાખી દેવાનું છે। અંદર નાખ્યા પછી હળદર, ધાણા જીરું અને મરચું સાવ એટલે સાવ ઓછું નાખવાનું છે। પછી મીઠું નાખવાનું છે અને ખાંડ તે ઉકળવા દેવાની છે દાળ। આવી રીતે મરચું સાવ ઓછું નાખવાનું છે, જેથી દાળ બહુ તીખી ન હોય એટલા માટે। પછી આપણે વઘાર કરશું। દાળ વાટકીમાં પહેલાં તેલ નાખશું, એમાં જીરું અને રાઈ નાખશું, એ બે ફૂટી જાય પછી હિંગ નાખશું અને પછી લીમડો નાખશું। એ ફૂટી જાય પછી આપણે દાળ ઉકળતી હતી એમાં નાખી દેવાનું છે આવડું આ। પછી નાખીને હલાવી લઈશું, થોડીક વાર હલાવશું। પછી એમાં અડધું લીંબુ નાખી દઈશું સરખી રીતે અને પછી ફરીથી હલાવી લઈશું, જેથી બધું સરખી રીતે દાળમાં ભળી જાય। પછી થોડીક વાર માટે ગેસ ચાલુ જ રાખવાનો છે અને ઉકળવા દઈશું। ઉકળી જાય સરખી રીતે 5 મિનિટ જેટલું, પછી ગેસ બંધ કરી દઈશું અને ફરીથી હલાવી લઈશું। જોઈ લો, આપણી દાળ રેડી થઈ ગઈ છે। ટેસ્ટી પણ એટલી હશે અને તમે જરૂર ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવી બની છે। અને હા, લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।